पल एक भक्ति प्रेम की 100 बरस का योग, जो पल चूका प्रेम की तो योग भया सब रोग। अखिल ब्रह्मांड नु संचालन करवा वालो अजन्मा अविनाशी सदाशिव भगवान भोलानाथ ई एक वखत प्रेम भक्ति नी अंदर डूबी गया था। क्यारे बे घटना मळे छे मित्रों। नरसिंहे ज्यारे अन्न पाणी नो त्याग करी અને એક દિવસ બે દિવસ ત્રણ ને જ્યાં ચોથો દિવસ થયો, ભગવાન શિવજી પ્રસન્ન થઈ અને વરદાન માંગવાનું કીધું। ત્યારે નરસિંહો માગે છે કે હે ભોળાનાથ, વરદાન આપવું હોય તો મને ઈ આપો કે મારે સદેહ કૃષ્ણની રાસ લીલાના દર્શન કરવા છે। વરદાન આપી દીધું। નરસિંહો હાથમાં મસાલ લઈ અને કનૈયાની રાસલીલાના દર્શન કરે છે। મસાલ હળકતી હળકતી હાથ સુધી પહોંચી ગઈ। નરસિંહનો હાથ માંડ્યો હળગવા। જેની અંદર પોતાના દેહની દશા ભૂલાઈ જાય, સમયનું ભાન ભૂલાઈ જાય, એ કેવી રાસલીલા હશે વિચાર કરો। અને બીજી ઘટના એ બને છે કે 16 શણગાર સજી અને કૈલાસ પર્વતમાંથી જ્યારે પાર્વતીજીએ પૂર્ણિમાની રાત હતી, 16 કળાએ ચંદ્रमा ખીલેલો અને 16 શણગાર સજીને પાર્વતીજીએ જ્યારે કૈલાસમાંથી ડગલા માંડ્યા, ભોળાનાથે પ્રશ્ન કર્યો, સતી રાત્રિના સમયે કઈ બાજુ? પતિથી પડદો રખાઈને સતી બોલ્યા છે કે હે સ્વામી, હે ભોળાનાથ, હું તો અત્યારે કનૈયાની રાસલીલામાં જાઉં છું। ભોળોનાથ વિચાર કરે છે કે નરસિંહે મને પ્રસન્ન કર્યો અને વરદાન માંગવાનું કીધું, એને પણ કનૈયાની રાસલીલાના દર્શન કરવાની ઈચ્છા પ્રગટ કરી। પાર્વતીજી પણ રાત્રિના સમયે પૂર્ણિમાની રાત છે અને કનૈયાની રાસલીલામાં જાય છે। એ રાસલીલા હશે કેવી? ભાગવતજીની અંદર તો ગજબ વર્ણન છે એનું મિત્રો, પણ ખાલી વર્ણન આપણે જોઈ નથી। ભગવાન ભોળોનાથ ઈચ્છા પ્રગટ કરે છે, મારે પણ એ રાસલીલાના દર્શન કરવા છે। પાર્વતીજી કહે છે ત્યાં પુરુષને નો એન્ટ્રી, હા, અધિકાર જ નથી પુરુષને। પુરુષ તરીકે તો કનૈયો એક જ ત્યાં હોય છે, બાકી બધી ગોપીઓ એક એક ગોપી અને એક એક કાની રાસલીલા રમે છે। ભગવાન ભોળાનાથને અતિ ઈચ્છા થઈ, તીવ્ર ઝંખના થઈ કે મારે રાસલીલાના દર્શન કરવા છે, કોઈ રસ્તો? ત્યારે પાર્વતીજી કહે છે કે ભોળાનાથ, હે સ્વામીનાથ, એક રસ્તો છે, જો તમે ગોપી બનીને આવો તો તમને રાસલીલાના દર્શન થાય, બાકી પુરુષ તરીકે તો અધિકાર નથી ત્યાં આવવાનો। સરસ મજાનું ભજન છે, એક શબ્દો ઉપર ધ્યાન આપશો તો મજા આવશે। એક બાર શ્રી ભોલે ભંડારી, ઓ एक बार श्री भोले भंडारी बनकर ब्रिज की नारी गोकुल में आ गए, गोकुल में आ गए। एक बार श्री भोले भंडारी बनकर ब्रिज की नारी गोकुल में आ गए, गोकुल में आ गए। पार्वती ने मना किया पर, पार्वती ने मना किया पर ना माने त्रिपुरारी गोकुल में आ गए, गोकुल में आ गए। एक बार श्री भोले भंडारी बनकर ब्रिज की नारी गोकुल में आ गए, गोकुल में आ गए। ओ मोरे भोले स्वामी,
वहां मोहन के सिवा कोई दूजा न जाए इस रास में। आसी करेगी ब्रिज की नारी, आसी करेगी ब्रिज की नारी, मानो बात हमारी गोकुल में आ गए, ओ गोकुल में आ गए। एक बार श्री भोले भंडारी बनकर ब्रिज की नारी गोकुल में आ गए, ओ गोकुल में आ गए। ओ मोरे भोले स्वामी कैसे ले जाऊं तुम्हें रास में, केम करे ले जाओ, कारण के मोहन के सिवा कोई दूजा न जावे इस रास में, बीजा कोई पुरुष ने अधिकार નથી, કોઈ રસ્તો। ત્યારે પાર્વતીજી કહે છે એક રસ્તો છે, ગોપી બનીને આવો તો દર્શન થાય। અને ભગવાન ભોળોનાથ પાર્વતીજીને કહે છે હે ઉમા એવી મને ગોપી બનાવો, કેવી? ऐसा सजा दे मुझको कि कोई न जाने इस राज को। ऐसा सजा दे मुझको कोई न जाने इस राज को। અને રાસલીલામાં કોઈ પૂછે કે આ ભેગું કોણ છે તો કહેવાનું કે સહેલી है ये मेरी, ऐसा बताना ब्रिजराज को। तो लगा के गजरा ओठ के सारी, लगा के गजरा ओठ के सारी, ये लगा के गजरा ओठ के सारी, लगा के गजरा ओठ के सारी, चाल चले मतवाली गोकुल में आ गए, गोकुल में आ गए। लगा के गजरा ओठ के सारी, चाल चले मतवाली गोकुल में आ गए, गोकुल में आ गए। पार्वती ने मना किया वरना माने त्रिपुरारी गोकुल में आ गए, गोकुल में आ गए। सारी અને ચાલ ચલે મતવાલી। પાર્વતીજીએ જટા હતી એનો અંબોળો વાળ્યો, એમાં ગજરો નાખ્યો, ઉપર એવી સરસ મજાની હાડી ઓઢાડી દીધી, ભગવાનને ગોપી બનાવ્યા ભોળાનાથ। મિત્રો ગોપી ભાવ એવો છે જેમ રાસલીલા પણ એવી છે, એમ સામે ગોપી ભાવ પણ એવો છે કે ગોપી ભાવમાં આવે ને એટલે હાલ ફરી જાય। અને જ્યાં એન્ટ્રી થઈ ત્યાં તો બીજી બાજુ સામે કનૈયો મોટો જાદુગર। જાદુગર એટલા માટે કહું છું કે આપણા ગામડા ગામની અંદર ઓલા મદારી આવે ને એને આપણે દેશી ભાષામાં ગારુડી કહીએ, ભજન સાક્ષી પુરાવે છે કે હાથમાં ઈ ડુગડુગી લઈને મોરલી વગાડીને કુંડાળો કરે આમ લાકડીથી, પછી બધા એને એમ કે ગારુડી એમ કે મેં તમારી નજર બાંધી છે, હવે હું જે ખેલ ખોટા કરીશ એને તમે સાચા કહેશો। પણ મિત્રો ઈ ગારુડી તો ખેલ કરીને પૂરો કરીને વયો જાય એટલે આપણે એની નજરમાંથી છૂટી જાય। પણ 5000 વર્ષ પહેલા જે ગારુડી આવ્યો એને જે નજર બાંધી પ્રેમ ભક્તિની અંદર, ભજન સાક્ષી પુરાવે છે। એ મારા કાનુડાને કોઈએ ભાડે રે મારી દેની, ઈ ગોકુળ ગામડાનો રે ગારુડી, ગોકુળ
જાદુગર ઈ જોઈ ગયો કે કાયમ જેટલી ગોપીઓ રાસલીલામાં આવે છે એના કરતા જે આજે આ નવી ગોપી આવી છે તો બીજી ભાતની છે. એની હાલ જોઈને કનૈયાને એમ થઈ ગયું જાણે કોઈ પદમણી આલી આવતી હોય. ગોપી ભાવમાં આવી ગયા હતા ભગવાન ભોળોનાથ. કનૈયાને જાદુ કરવું હોય ને એટલે કઈડે એક વાંસળી રાખતો હોય. જ્યારે વગાડે ને કનૈયો વાંસળી એટલે જમનાજીના કાંઠે બેડા ભરવા ગઈ હોય ગોપીઓ તો એ બેડા પાણીના નેન્યા પડારી. ગાયો દોતી હોય તો દૂધના બોઘરા નેન્યા પડારી. ધણીને હૂતો મૂકી, છોકરાઓને રડતા મૂકી, જે જગ્યાએ વાંસળી વાગતી હોય ને હાલી નીકળે. હવે જી આ નવી ગોપીની એન્ટ્રી થઈ. કનૈયાએ કાઢી વાંસળીઓ હોઠ ઉપર લગાડી અને ટેર દીધી. ऐसी बजाई बंसी बंसी काना वारी जाओ बंसरी पे वारी ओ काना बंसरी पे जाओ वारी वारी. अरे तेरी बंसरी की धुन लागे प्यारी, बंसरी की धुन लागे प्यारी, मारी जाऊं बंसरी ऐसी बजाई बंसी 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 ऐसी बजाई बंसी सुध बुध भूले भोलेनाथ रे. ऐसी बजाई बंसी सुध बुध भूले भोलेनाथ रे. आई गए शंभो ऐसा समझ गई सुध ब्रिजनार रे. बधी गोपियों ने खबर पड़ी गई कि भगवान भोळोनाथ आया है. केवी रीते खबर पड़ी कि खिसक गई जब सर से सारी, खिसक गई जब सर से सारी, खिसक गई जब सर से सारी. मुस्कुराए बनवारी गोकुल में आ गए, ओ गोकुल में आ गए. खिसक गई जब सर से सारी, मुस्कुराए बनवारी गोकुल में आ गए, ओ गोकुल में आ गए. खिसक गई जब सर से सारी. જ્યાં બંસરીની ધૂન શરૂ થઈ ભગવાન ગોપી ભાવમાં હતા. મીંડા ડોલવા ઉપરથી હાડી હરી ગઈ, ખબર ન રહી અને મીંડા જનાવર દેખાવા. એ શેષનાગ, એ નાગણીઓના કુંડળ, ભાલચંદ્રમાં. હજી પણ આમાંથી મિત્રો કોઈ યાત્રાએ જાઓ ગોકુળ, મથુરા, વૃંદાવન, તો વૃંદાવનની અંદર મહાપ્રભુજીની બેઠકની બાજુમાં એક બહુ મોટું મંદિર છે ગોપીશ્વર મહાદેવનું, જેની સ્થાપના ભગવાન કૃષ્ણે કરેલી છે. જેમ રામેશ્વર, શ્વેતબંધુ રામેશ્વર, એ સ્થાપના ભગવાન રામે કરેલી છે, એમ ગોપીશ્વર મહાદેવ વૃંદાવનની અંદર બહુ મોટું મંદિર છે, એની સ્થાપના કરી છે. છેલ્લી લાઈન, ઓ મોરે ભોલે સ્વામી તો વિષ વૃંદાવન હુઆ ધામ રે. ઓ મોરે ભોલે गोपीश्वर बड़ा नाम रे. तारा चंद है शरण तिहारी, तारा चंद है शरण तिहारी. राखो लाज हमारी गोकुल में आ गए, ताली गोकुल में आ गए. एक बार